અને હવે વાત કરીએ વડોદરાની. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી કે જે તોફાની રહી. વડોદરા મનપાની સામાન્ય સભા તોફાની બની. સામાન્ય સભાની અંદર પૂર્વ મેયર કાઉન્સિલર વચ્ચે તડાફડી થઈ. પૂર્વ મેયર નિલેશ રાઠોડની પત્રિકા કાંડ મુદ્દે બબાલ થઈ. પૂર્વ મેયર અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. તો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા જેમાં નિલેશ રાઠોડ અને અલ્પેશ લિંબાચિયા વચ્ચે બોલાચાલી થઈ. ઉગ્ર બોલાચાલી અને બબાલના દ્રશ્યો જોવા મળ્યા. બંને એકબીજા પર આરોપો લગાવતા જોવા મળ્યા. સામાન્ય સભાની અંદર પૂર્વ મેયર અને કાઉન્સિલર વચ્ચે બબાલ થઈ. ભારતીય જનતા પાર્ટીએ તમને સસ્પેન્ડ કર્યો આવું કામ કરવા બાબતમાં, તો એમની બી નૈતિકતા હોવી જોઈએ કે એમને બી કોર્પોરેશનમાંથી કોર્પોરેટર પદેથી રાજીનામું આપવું જોઈએ. અને જે તે સમયે પત્રિકા કાંડ આખું બરોડા શહેર જાણે છે. મારો પ્રશ્ન એટલો જ હતો કે આક્ષેપ કર્યો છે તો આક્ષેપ કરવાવાળી વ્યક્તિ સામે બેઠી છે, સાબિત કરે. આક્ષેપ કરવા ઇઝી છે, સાબિત કરો ભાઈ, કે ભાઈ તમે મારી પર જે આક્ષેપો કરેલા એ સાબિત કરો. મારો પ્રશ્ન ખાલી આ હતો. મારે ખાલી એટલું કહેવું છે કે માણસને શરમ આવવી જોઈએ. શરમ નામની કોઈ વસ્તુ હોવી જોઈએ. આટલું બધું કર્યા પછી પણ, આટલું બધું સાબિત થયા પછી પણ જો પોતે એવું કહેતો હોય કે મેં કશું કર્યું નથી, એ ખૂબ જ દુઃખની વાત છે.